અ, અત્યારના સમયમાં સૌથી વધારે આ બધા પ્રોબ્લેમ સીઓપી પ્રોબ્લેમ છે હેલ્થનો, બરાબર, કે ફિઝિકલ હેલ્થ. કારણ કે બીમારી ઘર કરી ગઈ છે એવું કહેવાય શરીરની અંદર, કારણ કે અત્યારનું બધું ફૂડ ને એ બધું એવું છે. તો એના માટે એક ચોપાઈ યાદ આવે કે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત પીરા. બરાબર, તો આ એના રિલેટેડ જ છે આ ચોપાઈ. યસ. મેં આપણે આગળ વાત કરીને કે આધિ અને વ્યાધિ એકબીજાથી જ કનેક્ટેડ છે. એટલે માનસિક, જેમ કે મને 2013માં ચિંતા ખૂબ રહેતી હતી, તેના કારણે મારું શરીર ખરાબ થવાથી મને અલ્સર થયું. સો અલ્સરેટિવ કોલાઇટિસ ને સાયન્સની દ્રષ્ટિએ એવું કહેવાય કે ઇટ્સ અ પ્રી સ્ટેજ ઓફ કેન્સર. ફોર એક્ઝામ્પલ, જેમ કે મારા કાકા કેન્સરથી એમની ડેથ થઈ, જો એમને આંતરનું જ પ્રોબ્લેમ હતી, મારે પણ આંતરમાં જ પ્રોબ્લેમ થઈ. તો મારી મનોસ્થિતિના કારણે મારું શરીર બગડ્યું ટેકનિકલી. તો આપણે આગળ વાત કરી કે કોઈ પણ પીડા, કોઈ પણ દુઃખની મૂળ કારણ મન અને મનમાં ઊભા થયેલા ભય અને એના વિશેના ચિંતનથી જ થાય છે. મારું એક્સિડન્ટ થયું, મારે સ્પાઇનમાં અત્યારે પ્લેટો છે, આજની તારીખે છે, એને 10-11 વર્ષ થઈ ગયા. તો એ પીડા કેમ આવી મારા ભાગે? તો મૂર્ખામી કરી. મેં શું મૂર્ખામી કરી કે ચાલુ ગાડીએ હું જોવા ગયો કે ગાડીમાં પંચર પડ્યું. તો આ મૂર્ખામી ના કરવી જોઈએ, પણ મેં કરી. કેમ કે મને એમ થયું કે હું ચાલુ ગાડીએ જોઈ લઈશ, મારા મનમાં એવું હતું. તો ટેકનિકલી જ્યારે આ બધી વસ્તુઓ આપણે આપણી જાતને એવી રીતે જોતા હોઈએ છીએ, આપણે આવું ચિંતન કરતા હોઈએ છીએ, તો એ આપણી પીડાના કારણ મળતું. તમે જે ચોપાઈ કીધી કે નાસે રોગ હરે સબ પીડા, તો મને એવું લાગે કે આ બધામાં એવું શું છે કે જે ગમે પીડા દૂર કરી શકે? તો મને એ સૂર્ય મને ત્યારે યાદ આવ્યા, એમ કે તમે જે આજે દવા લો છો, કોઈ પણ દવા, એ કોઈ પણ વનસ્પતિમાંથી જ બની. વનસ્પતિને ગ્રો થવા માટે શું જોઈએ? સૂર્યપ્રકાશ વગર કંઈ થાય? કશું જ ના થાય. સૂર્યપ્રકાશ, એવું કહેવામાં આવે કે સૂર્યપ્રકાશ જો ન મળે તો આટલા કલાકમાં પૃથ્વીનો નાશ થઈ જાય. તો આપણે એમ કહીએ કે 6 મહિના જ્યાં સૂર્યપ્રકાશ જ ન થતો ત્યાં શું એમ? તો બાકી બધા જગ્યાએથી આવે છે ને, ત્યાંથી એક્સપોર્ટ ને બધું ઇમ્પોર્ટ બધું થાય છે ને, જીવે, એનાથી જીવી શકાય છે. પણ જો સાવ સૂર્ય ના હોય તો શું થાય? હનુમાનજીના ગુરુ કોણ? સૂર્યદેવ. તો આપણા શારીરિક રોગ પણ હોય ને, હજી જસ્ટ 2 દિવસ પહેલાની વાત છે કે મારા એક મિત્ર છે ખાસ, એને વર્ષોથી એક ગરમીની પ્રોબ્લેમ છે. હવે દવા કરવા છતાંય સોલ્વ નથી થતી. હવે એ માણસ સૂર્ય નમસ્કાર કરવા માંડ્યો. કાલે એની મેળે એવું બોલ્યો કે સૂર્ય નમસ્કાર કરવાથી મને બહુ આમ કંઈક સારું ફીલ થાય છે. બરાબર, તો સૂર્ય નમસ્કાર થઈ એક્સરસાઇઝ આપણી ફિઝિકલ, પણ આવ્યા કોણ ચિત્રમાં? સૂર્ય. તો આ ચોપાઈ દ્વારા મને એવું લાગે છે કે આપણે જો આપણી કોઈ પણ પીડા છે ને, ઇવન શારીરિક પીડા પણ જો આ હનુમાન ચાલીસાનું પઠન કરીએ આપણે, તો એ પણ દૂર થઈ શકે છે, એવું મારું ચોક્કસ માનવું છે. કારણ કે જ્યારે વશિષ્ઠજી રામજીને એવું કહે છે કે કોઈ પણ પીડાનું મૂળ અજ્ઞાન છે, અને જ્યારે આ જ્ઞાન એવું થાય છે, કેમ કે આપણને કાર્મિક અકાઉન્ટના કારણે કોઈ પ્રકારની પીડાઓ મળી છે. એ તો સારામાં સારા પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી છે, વિભૂષણ, તો એમનો પગ તમે જો અત્યારે એટલો સોજેલો છે, શારીરિક થોડીક ઘણી પડી રહ્યો છે, એ ખુદ જ એવું કહે છે કે એ તો ભોગવ્યા વગર રહેવાનું જ નથી. કર્મના અકાઉન્ટમાં આવેલી કોઈ પણ એન્ટ્રી તમારે સુલટાવ્યા વગર તો જવાનું નથી. તો આ માનસિકતા ક્યારે ક્લિયર થાય કે ઓકે, મને જે કંઈ પીડા થાય છે તેનું હું જ કારણ છું. એ પછી એક્સિડન્ટ સ્વરૂપે હોય, કોઈ ક્રોમિકલ ડિસીઝ હોય, એ મેન્ટલ હોય, પણ એ અનુભૂતિ ક્યારે થાય કે જ્યારે આપણે સતત કોઈ વસ્તુનું ચિંતન કરીએ. તો આ નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત, એટલે હનુમાનજીનું અથવા હનુમાન ચરિત્રનું અથવા હનુમાન ચાલીસાનું એનું ચિંતન કરવાથી, જપ કરવાથી, જપમાળા, એ પછી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, રામ 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 રામ, કૃષ્ણ કૃષ્ણ, રાધા રાધા, એ તમે જેનું પણ લઈ શકો. એવું નથી કે આ જ, પણ આ બધાની મદદે તો હનુમાનજી આવ્યા જ છે. તમે રામ કયો, કૃષ્ણ કયો, એટલે કદાચ જપત નિરંતર હનુમંત બીરા, એટલે હનુમાનજીનું જપ કરવાથી, એનું ચિંતન કરવાથી દરેક પ્રકારના આપણા રોગ દૂર થઈ શકે.